વ્યારા તાલુકા પંચાયતમાં આજે વરણી પહેલા જ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યની અટકાયત કરવામાં આવી છે। પ્રમુખ અને ઉપપ્રમુખની આજે થવાની છે વરણી। પંચાયતની સભા મળે તે પહેલા જ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। રાજકીય પક્ષોનો પોલીસ હાથો બનતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। મીટિંગમાં કોંગ્રેસ સભ્ય ન પહોંચવા દેવાના પ્લાનનો આક્ષેપ થઈ રહ્યો છે। પંચાયતમાં 20 બેઠકમાંથી 13 કોંગ્રેસ અને 7 બેઠક ભાજપની છે, ત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। જ્યારે પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં કે પલસાણા સુરત જિલ્લાની હદમાં કોઈ પણ જાતનો ગુનો કે કોઈ પણ થયો નથી, પણ આ યેનકેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ સત્તામાં આવવું છે અને આ રાજ્યના ગૃહપ્રધાનના સીધા ઇશારે હું સીધો આક્ષેપ કરું છું કે આ રાજ્યના ગૃહપ્રધાનના સીધા ચોરી સંચાર હેઠળ અમારા સભ્યોને મતદાનથી વંચિત રાખવાનું અને લોકશાહીને મરણ કરવાનું કામ આ પોલીસ તંત્રના ઇશારે કરી રહી છે। તો સાથે અમારા સંવાદદાતા યાસીર કાગજી જોડાઈ ગયા છે। જે યાસીર, જોઈ શકાય છે પ્રમુખ ઉપપ્રમુખની વરણી થવાની છે, ત્યારે જ હાઈ વોલ્ટેજ ડ્રામા શું સમગ્ર ઘટના બની હતી? જી હિના, જે રીતે વાત કરવામાં આવે તો આજે તાપી જિલ્લાના તાલુકા પંચાયતની અંદરમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી છે। જો કે તાપી જિલ્લાની અંદરમાં કોંગ્રેસની 7 અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની 13 અને ભારતીય જનતા પાર્ટીની 7 સીટો આવેલી છે। જો કે કોંગ્રેસ દ્વારા પોતાના જે સભ્યો છે તેને રિસોર્ટ પોલિટિક્સના આધારે દમણ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ આજે દમણથી એ લોકો વ્યારા જઈ રહ્યા હતા। તે દરમિયાન તાપી જિલ્લા પોલીસ, નવસારી જિલ્લા પોલીસ અને પલસાણા પોલીસે તાપી જિલ્લાના જે સભ્યો છે તેમને અટકાયતમાં લીધા હતા। પૂછપરછ કરવાના હિસાબે તેમને ગંગાધર આઉટપોસ્ટ પર લાવવામાં આવ્યા હતા। જો કે હાઈ વોલ્ટેજ ડ્રામા થવાની સાથે જ વિધાનસભાના કોંગ્રેસના અધ્યક્ષ તુષાર ચૌધરી પર ઘટના સ્થળે આવી ગયા હતા। જો કે તુષાર ચૌધરી દ્વારા 10 જેટલા સભ્યોને ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યા હતા। હાલ પણ પોલીસ દ્વારા 3 જેટલા સભ્યો છે તેના અટકાયતમાં લઈ એની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જી યાસીર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।